ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. હું અસ્પાયર પબ્લિક સ્કૂલમાંથી ભગવતી મેમ, સબ્જેક્ટ ઇંગ્લિશ, સ્ટાન્ડર્ડ 4. તો ચાલો આજે આપણે ભણીએ યુનિટ 1નું ગેટ અપ એન્ડ ડાન્સની એક્ટિવિટી 4, જેમાં તમને એક બાળકનું ચિત્ર આપવામાં આવ્યું છે અને આ એક્ટિવિટી 4ની અંદર શરીરના અંગો વિશે જાણ કરવામાં આવી છે. શરીરના અંગો બાળકના ચિત્રો સાથે આપેલા છે અને સાથે સાથે એના નામ, એ અંગોને શું કહેવા માગે છે અને અંગોને અનુલક્ષીને વાક્યો પણ આપવામાં આવ્યા છે. આ બાળકનું નામ છે સુનિલ. હી ઇઝ સુનિલ. હી એટલે તે, ઇઝ એટલે છે. સુનિલ એ એક છોકરાનું નામ છે, એટલે કે એક બાળકનું નામ છે જે તમારી જેવો એક સ્ટુડન્ટ છે. હી ઇઝ સુનિલ. અહીંયા હી મૂકવામાં આવ્યું છે કેમ કે એ બોય છે. બોય હોય તો એની આગળ શું મુકાય? હી મુકાય. અને ગર્લ હોય તો એની આગળ શું મુકાય? શી મુકાય. તો અહીંયા બોયનું ચિત્ર છે, એટલે કે બાળકનું ચિત્ર છે. તો હી ઇઝ સુનિલ, તે સુનિલ છે. ત્યારબાદ છે હેડ. HEAD, હેડ એટલે માથું. HEAD, હેડ એટલે માથું. ધીસ ઇઝ હિઝ હેડ. તમારે સેન્ટેન્સ મારી સાથે બોલતા જવાનું છે. ધીસ ઇઝ હિઝ હેડ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હિઝ એટલે તેનું, હેડ એટલે માથું. ધીસ ઇઝ હિઝ હેડ. આ તેનું માથું છે. તો તેનું ગુજરાતી થાય છે ધીસ ઇઝ હિઝ હેડ. આ તેનું માથું છે. ત્યારબાદ છે હેર. HAIR. હેર એટલે વાળ. HAIR, હેર એટલે વાળ. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. લાઇક્સ એટલે ગમવું, શોર્ટ એટલે ટૂંકા, હેર એટલે વાળ. તો એનું ગુજરાતી થાય છે સુનિલને ટૂંકા વાળ ગમે છે. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલને ટૂંકા વાળ ગમે છે. અહીંયા હેરની અંદર એક સ્પેલિંગ છુપાયેલો છે. કોણ કહેશે મને? કયો સ્પેલિંગ છુપાયેલો છે? એરનો. AIR, એર એટલે હવા. હવે તમે એચની સાથે એરને એડ કરી દો તો કયો સ્પેલિંગ બની જાય? હેરનો સ્પેલિંગ બની જાય. તો એક સ્પેલિંગની અંદર કેટલા સ્પેલિંગ છે? 2. તો તમને કયા કયા સ્પેલિંગ આવડ્યા? પહેલો તો એરનો સ્પેલિંગ આવડ્યો, AIR, એર એટલે હવા. હવે તમે એની સાથે એડ કરી દો તો કયો સ્પેલિંગ બની ગયો? હેરનો સ્પેલિંગ બની ગયો, હેર એટલે વાળ. ત્યારબાદ છે આઈસ. EYES, આઈઝ એટલે આંખો. EYES, આઈઝ એટલે આંખો. અહીંયા તમને શબ્દને અંતે એસ મૂક્યો છે. કેમ મૂક્યો છે? કોણ કહેશે? કારણ કે અહીંયા એસ એટલા માટે મૂકવામાં આવ્યો છે કે કારણ કે શબ્દ બહુવચન છે. બહુવચન કોને કહેવાય? એક કરતાં વધારે હોય તેને શું કહેવાય? બહુવચન કહેવાય. હવે આપણી આંખો કેટલી છે? એક કરતાં વધારે છે ને, 2 છે ને, તો એ બહુવચન થઈ એટલે શબ્દને અંતે શું મુકાય? એસ મુકાય. એક કરતાં વધારે હોય તો શબ્દને અંતે શું મુકાય? એસ. તો અહીંયા પણ કેવો શબ્દ છે? બહુવચન છે. EYES, આઈઝ એટલે આંખો. સુનિલ હેઝ 2 આઈઝ. હેઝ એટલે પાસે, 2 એટલે 2, આઈઝ એટલે આંખો. તો એનું ગુજરાતી થાય છે સુનિલને 2 આંખો છે. ત્યારબાદ છે ઇયર્સ. ઇયર્સ એટલે કાન. EARS, ઇયર્સ એટલે કાન. અહીંયા પણ શબ્દને અંતે શું મૂક્યો છે? એસ, કારણ કે આ પણ કેવો છે? શબ્દ બહુવચન. ઇયર્સ એટલે આપણા કાન કેટલા હોય છે? 2 હોય છે ને. તો આ પણ શબ્દ કેવો છે? બહુવચનમાં છે. હવે આપણે તેનું વાક્ય જોઈએ. હી હેઝ 2 ઇયર્સ. હેઝ એટલે પાસે, 2 એટલે 2, ઇયર્સ એટલે કાન, હી એટલે તે. હી હેઝ 2 ઇયર્સ. તો એનું ગુજરાતી થાય છે તેને 2 કાન છે. હી હેઝ 2 ઇયર્સ.
તેને 2 કાન છે. ત્યારબાદ છે નોઝ. NOSE નોઝ એટલે નાક. NOSE નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સ્મેલ્સ એટલે સૂંઘવું, વિથ એટલે સાથે અથવા તો વડે, હિઝ એટલે તેનું અથવા તો તેના, નોઝ NOSE નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. સ્મેલ્સ એટલે સુગંધ અથવા તો સૂંઘવું. તો આનું ગુજરાતી થાય છે સુનિલ તેના નાક વડે સૂંઘે છે. સેન્ટેન્સ છે સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ તેના નાક વડે સૂંઘે છે. ત્યારબાદ છે લિપ્સ. LIPS લિપ્સ એટલે હોઠ. LIPS લિપ્સ એટલે હોઠ. આ આપણે સ્પેલિંગ એક્ટિવિટી 3ની અંદર શીખી ગયા છે લિપ્સનો. LIPS લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ. હિઝ એટલે તેના, લિપ્સ એટલે હોઠ, આર એટલે છે, રેડ એટલે લાલ. હિઝ લિપ્સ આર રેડ. તેના હોઠ લાલ છે. લિપ્સ કેવા હોય? હંમેશા રેડ જ હોય ને. તો કેવા છે એના લિપ્સ? રેડ છે. હિઝ લિપ્સ આર રેડ. તેના હોઠ લાલ છે. ત્યારબાદ છે ટીથ. TEETH. TEETH. ટીથ એટલે દાંત. He bites an apple with his teeth. Bites એટલે ખાવું. An apple એટલે સફરજન. with એટલે સાથે. teeth એટલે દાંત. બાઇટ્સનો બીજો અર્થ થાય છે બટકું ભરવું અથવા તો ખાવું. He bites an apple with his teeth. તે તેના દાંત વડે સફરજન ખાય છે. એનું ગુજરાતી શું થાય છે? He bites an apple with his teeth. તેનું ગુજરાતી થાય છે તે તેના દાંત વડે સફરજન ખાય છે. ચીન. CHIN. ચીન એટલે હડપચી અથવા તો દાઢી. CHIN. ચીન એટલે હડપચી. This is his chin. This એટલે આ. is એટલે છે. his એટલે તેની. ચીન. CHIN. ચીન એટલે હડપચી. This is his chin. આ તેની હડપચી છે અથવા તો આ તેની દાઢી છે. નેક. NECK. નેક એટલે ડોક. NECK. નેક એટલે ડોક. This is Sunil's neck. This એટલે આ. is એટલે છે. સુનિલ્સ એટલે સુનિલની. NECK. નેક એટલે ડોક. This is Sunil's neck. આનું ગુજરાતી થાય છે આ સુનિલની ડોક છે. This is ત્યારબાદ છે ચેસ્ટ. CHEST. ચેસ્ટ એટલે છાતી. This is his chest. This એટલે આ. is એટલે છે. his એટલે તેની. chest એટલે છાતી. This is his chest. આ તેની છાતી છે. ત્યારબાદ છે શોલ્ડર. SHOULDER. શોલ્ડર એટલે ખભો. શોલ્ડરનો સ્પેલિંગ પણ આપણે એક્ટિવિટી 3માં શીખી ગયા છીએ. શોલ્ડર. SHOULDER. શોલ્ડર એટલે ખભો. He carries his bag on his shoulder. He carries. he એટલે તે. carries એટલે ઉચકવું. his એટલે તેનું. બેગ એટલે દફતર. on એટલે ઉપર. શોલ્ડર એટલે ખભો. તો આનું ગુજરાતી થાય છે તે તેનું દફતર તેના ખભા પર ઉચકે છે. He carries his bag on his shoulder. તે તેનું દફતર
તેના ખભા પર ઉચકે. ત્યારબાદ છે સ્ટમક. STOMACH સ્ટમક એટલે પેટ. સુનિલ ઈટ 3 bananas. His stomach is full. ઈટ એટલે ખાવું, 3 એટલે 3, બનાનાસ એટલે કેળા, હિઝ એટલે તેનું, સ્ટમક એટલે પેટ, ઇઝ એટલે છે, ફૂલ એટલે ભરેલું. તો આનું ગુજરાતી થાય છે સુનિલે 3 કેળા ખાધા તેથી તેનું પેટ ભરેલું છે. સુનિલ ઈટ 3 bananas. His stomach is full. ત્યારબાદ છે આર્મ. ARMS આર્મ એટલે હાથ. હાથને હેન્ડ્સ પણ કહેવાય. હી કેન લિફ્ટ 10 kg. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ. લિફ્ટ એટલે ઉચકી શકવું, કેન એટલે શકવું, હી એટલે તે, હેઝ એટલે પાસે, સ્ટ્રોંગ એટલે મજબૂત, આર્મ એટલે હાથ. તે 10 કિલોગ્રામ ઉચકી શકે છે. તેને મજબૂત હાથ છે અથવા તો તેની પાસે મજબૂત હાથ છે. ત્યારબાદ છે એલ્બો. એલ્બો એટલે કોણી. ELBOW. એલ્બો એટલે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હિઝ એલ્બો. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હિઝ એલ્બો. ફેલ ડાઉન અથવા તો ફોલ ડાઉન એટલે કે પડી ગયો. યસ્ટરડે એટલે ગઈકાલે. હી એટલે તે, હર્ટ એટલે ઈજા થવી અથવા તો નુકસાન થવું. એલ્બો એટલે કોણી. તો આનું ગુજરાતી થાય છે ગઈકાલે તે પડી ગયો, તેની કોણીને ઈજા થઈ. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હિઝ એલ્બો. ત્યારબાદ છે ફિંગર્સ. FINGERS. ફિંગર્સ એટલે આંગળીઓ. FINGERS. ફિંગર્સ એટલે આંગળીઓ. હી હેઝ 10 fingers. હી એટલે તે, હેઝ એટલે પાસે, 10 એટલે 10, ફિંગર્સ એટલે આંગળીઓ. હી હેઝ 10 fingers. તો આનું ગુજરાતી થાય છે તેને 10 આંગળીઓ છે. તમારે કેટલી આંગળીઓ છે, કેટલી ફિંગર છે? તમારે પણ 10 છે ને. ત્યારબાદ છે નેલ. NAILS. નેલ્સ એટલે નખ. NAILS. નેલ્સ એટલે નખ. સુનિલ કીપ્સ હિઝ નેલ્સ ક્લીન. કીપ્સ KEEPS. કીપ્સ એટલે રાખવું, હિઝ એટલે તેના, નેલ્સ એટલે નખ, ક્લીન CLEAN. ક્લીન એટલે સ્વચ્છ. તો આનું ગુજરાતી થાય છે સુનિલ તેના નખ સ્વચ્છ રાખે છે. સુનિલ કીપ્સ હિઝ નેલ્સ ક્લીન. ત્યારબાદ છે વેસ્ટ. WAIST. વેસ્ટ એટલે કમર. WAIST. વેસ્ટ એટલે કમર. હી વેયર્સ અ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. હી વેયર્સ અ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. તો તેનું ગુજરાતી થાય છે વેયર્સ. વેયર્સ એટલે પહેરવું, બેલ્ટ એટલે કમરપટ્ટો, ઓન એટલે ઉપર, હિઝ એટલે તેનું, વેસ્ટ એટલે કમર. હી વેયર અ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. તે તેની કમરપટ્ટો પહેરે છે. તે તેનો કમરપટ્ટો પહેરે છે. ત્યારબાદ છે લેગ. LEGS. લેગ એટલે પગ. LEGS. લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ. હી એટલે તે, હેઝ એટલે પાસે, સ્ટ્રોંગ એટલે મજબૂત.
લેગ LEGS લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ તો આનું ગુજરાતી થાય છે તેને મજબૂત પગ છે. ત્યારબાદ છે ની KNEES નીઝ એટલે ઘૂંટણ. KNEES નીઝ એટલે ઘૂંટણ. હી હેઝ 2 નીઝ. હી એટલે તે, હેઝ એટલે પાસે અથવા તો તેને, 2 એટલે 2, નીઝ એટલે ઘૂંટણ. હી હેઝ 2 નીઝ તેને 2 ઘૂંટણ છે. ફૂટ FOOT ફૂટ એટલે પગ અથવા તો પગનો પંજો. FOOT ફૂટ એટલે પગ અથવા તો પગનો પંજો. ધીસ ઇઝ હીઝ ફૂટ. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હીઝ એટલે તેનો, FOOT ફૂટ એટલે પગનો પંજો અથવા તો પગ. ધીસ ઇઝ હીઝ ફૂટ આ તેનો પગ છે. ત્યારબાદ છે ટો ટો એટલે પગનો અંગૂઠો અથવા તો પગની આંગળીઓ. ટો એટલે પગનો અંગૂઠો અને TOES લખ્યું હોય તો શું થાય? પગની આંગળીઓ થાય. ધીસ ઇઝ હીઝ ટો. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, હીઝ એટલે તેનો, ટો એટલે અંગૂઠો તો તેનું ગુજરાતી થાય છે આ તેનો અંગૂઠો છે. ધીસ ઇઝ હીઝ ટો આ તેનો અંગૂઠો છે. ત્યારબાદ છે હીલ HEEL હીલ એટલે પગની એડી. HEEL હીલ એટલે પગની એડી. He can stand on his heel. He can stand on his heel. તે તેની એડી પર ઊભો રહે છે. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું, કેન એટલે શકે છે અથવા તો શકવું. તો મેં તમને અહીંયા ચિત્રો સાથે શરીરના અંગો અને વાક્યો સમજાવ્યા. આઈ હોપ સ્ટુડન્ટ્સ કે તમને એક્ટિવિટી 4 સારી રીતે સમજાઈ ગઈ હશે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 4ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ લર્ન કરવાના છે. તમારે મારી સાથે બોલવાનું છે. પાર્ટ્સ ઓફ ધ બોડી એટલે કે શરીરના અંગો અથવા તો અવયવો. એક્ટિવિટી 4 સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. પહેલો સ્પેલિંગ છે HEAD હેડ એટલે માથું. તમારે અહીંયા મારી સાથે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બોલતું જવાનું છે. HEAD હેડ એટલે માથું. HAIR હેયર એટલે વાળ. EYES આઈઝ એટલે આંખો. EARS ઇયર્સ એટલે કાન. અહીંયા શબ્દ કેવો છે? બહુવચનમાં છે કારણ કે કાન કેટલા છે? આપણે 2 છે ને, એક કરતાં વધારે છે એટલે શબ્દને અંતે શું આવે? SEARS ઇયર્સ એટલે કાન. NOSE નોઝ એટલે નાક. TEETH ટીથ એટલે દાંત. TONGUE ટંગ એટલે જીભ. CHIN ચીન એટલે હડપચી. MOUTH માઉથ એટલે મોઢું. NECK નેક એટલે ડોક. SHOULDER શોલ્ડર એટલે ખભો. CHEST ચેસ્ટ એટલે છાતી. STOMACH સ્ટમક એટલે પેટ. ARMS આર્મસ એટલે હાથ. અહીંયા પણ શબ્દ કેવો છે? બહુવચનમાં છે કારણ કે હાથ આપણે 2 છે એટલે કરતાં વધારે છે ને એટલે શબ્દને અંતે શું આવે? S. ELBOW એલ્બો એટલે કોણી.
FINGERS ફિંગર્સ એટલે આંગળીઓ. NAILS નેલ્સ એટલે નખો અથવા તો નખ. WAIST વેસ્ટ એટલે કમર. LEGS લેગ્સ એટલે પગ. અહીંયા પણ શબ્દ બહુવચનમાં છે કારણ કે પગ આપણે એક કરતાં વધારે છે એટલે શબ્દને અંતે શું આવે? એસ. LEGS લેગ્સ એટલે પગ અથવા તો પગો પણ થાય. KNEES નીઝ એટલે ઘૂંટણ. FOOT ફૂટ એટલે પગનો પંજો. TOES ટોઝ એટલે પગની આંગળીઓ. HEEL હીલ એટલે પગની એડી. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારે એક્ટિવિટી 4ના સ્પેલિંગ પૂરા થાય છે. તમારે ઘરકામની નોટમાં આ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ બે વાર લખવાના છે અને પાકા કરવાના છે સ્પેલિંગ સાથે. થેન્ક યુ.